તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે હાલ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને હાલ આ સોશિયલ મીડિયાની અંદર ઈશુદાન ગઢવીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એમ કહી રહ્યા છે કે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે, લાગશે વાર પણ આવશે મજા, એવું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી। વિડીયો 8 મહિના પહેલા આપણે અહીંયા આવેલા ત્યારે કીધેલું કે લાગશે વાર પણ આવશે। તો વિડીયો જોયો હશે તમે। હવે એવું કહી કે લાગશે વાર આવશે મજા, 2027માં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે। તમને શું લાગી રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે? કમેન્ટમાં જણાવજો। અને કેજરીવાલ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં એક સરકાર છે, ત્રીજી સરકાર નહીં આવે, એવું પણ કહી રહ્યા છે। જોવો વિડીયો તમે પહેલા। તો તમે વિડીયો જોયો કેજરીવાલનો, એ એવું કહી રહ્યા છે કે ત્રીજી સરકાર નથી આવી, અને એ પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં 2027માં 29માં સરકાર બનાવવાની છે આમ આદમી પાર્ટીની, એવું પણ કહી રહ્યા છે। ચૈતરભાઈ વસાવાને પણ એવું કહી રહ્યા છે। હાલ કેજરીવાલ ગુજરાતના પ્રવાસમાં આવ્યા છે અને હાલ ડેડિયાપાડામાં કે હાલ ચૈતરભાઈ વસાવાને અને ઈશુદાન ગઢવીને અને ગોપાલ ઇટાલિયાને ત્રણેયને મળ્યા છે। તમને બધા લોકોને ખબર છે કે કેજરીવાલ આવ્યા હતા અને ગુજરાતના નર્મદા જિલ્લામાં તમે બધા લોકોના વિડીયો પણ જોયા હશે કે કેજરીવાલનો વિડીયો પણ ખૂબ જ જોયા હશે સોશિયલ મીડિયાની અંદર। ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એવું પણ બોલી રહ્યા છે કે હાલ ચૈતરભાઈ વસાવાને એવું બોલી રહ્યા હતા કે કોંગ્રેસના નેતાને કેમ જેલમાં નથી નાખી દેવામાં આવતા, અમારા આમ આદમી પાર્ટીને કેમ નેતાને જેલમાં નાખી દેવામાં આવે છે, એ પણ 2 થી 3 વખત નાખી દેવામાં આવે છે। ચૈતરભાઈ વસાવાને 3 વખત જેલની અંદર નાખી દેવામાં આવે છે। શું કેવું છે કમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।